છોટાઉદેપુરના ક્વાંટના મોટી કળાઈમાં પીએચસીની વાસ્તવિકતા સામે આવી। ડોક્ટરના બદલે પટ્ટાવાળા દવા આપતા હોવાનો ખુલાસો થયો। કારોબારી ચેરમેને પીએચસીની મુલાકાત લેતા મોટો ઘટસ્ફોટ થયો। સુવિધાથી સજ્જ આરોગ્ય કેન્દ્રમાં પૂરતું મહેકમ હોવા છતાં બરવી વાસ્તવિકતા। ડોક્ટર ગેરહાજર રહેતા દર્દીઓને પટ્ટાવાળો દવા આપે છે। જન આરોગ્ય માટે કરોડોના ખર્ચ બાદ પણ દર્દીઓએ પટ્ટાવાળાના ભરોસે છે। અધિકારીઓની યોગ્ય દેખરેખના અભાવે પ્રજા પીસાઈ રહી છે। જિલ્લા આરોગ્ય તંત્ર ખાડે ગયું હોવાના બોલતા પુરાવા પણ મળ્યા છે। તો ડોક્ટર ગેરહાજર રહેતા દર્દીઓને પટ્ટાવાળોએ દવા આપે છે। સુવિધાથી સજ્જ આરોગ્ય કેન્દ્રમાં પૂરતું મહેકમ હોવા છતાં પણ આ વરવી વાસ્તવિકતા છે। અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા તોફિક જોડાયેલા છે। તોફિક, પીએચસીની વાસ્તવિકતા સામે આવી છે। ડોક્ટરના બદલે પટ્ટાવાળા દવા આપે તો ડોક્ટરની જરૂર જ નથી ને? જી ધ્રુવિશા, આપને હું ચોક્કસથી જણાવી દેવા માંગુ છું કે કવાંટ તાલુકાની કડાઈ પીએચસીમાં કવાંટ તાલુકા પંચાયતના જે કારોબારી ચેરમેન છે પિન્ટુભાઈ રાઠવા, જે જાગૃત નાગરિક તરીકે તેઓએ આ પીએચસીની મુલાકાત લીધી હતી અને જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી। જેમાં 8 જેટલા દર્દીઓ તે દિવસે દવા લઈને ગયા હતા। તેઓ સાથે પટ્ટાવાળા સાથે વાતચીત કરતા એવો ઘટસ્ફોટ થયો હતો કે આ તમામ જે દવા જે આપવામાં આવી હતી તે પટ્ટાવાળા દ્વારા આપવામાં આવી હતી। અને સદર જે મુલાકાતમાં પિન્ટુભાઈ રાઠવાની મુલાકાતમાં ડોક્ટરોની ગેરહાજરી સામે આવી હતી। ત્યારે વાત કરવામાં આવે કે આ છોટાઉદેપુર જિલ્લો એ મધ્યપ્રદેશને બોર્ડરે આવેલો રાજ્યનો છેવાડાનો જિલ્લો છે। જ્યારે આવા અંતરિયાળ વિસ્તારમાં ડોક્ટરોની ગેરહાજરી અને પટ્ટાવાળા જ્યારે દવા આપતા હોય તેવી આરોગ્ય સાથે ચેડા થતી હોય તેવી ઘટનાઓ જો એક બે વિડીયોમાં સામે આવી હોય તો બીજા જે પીએચસી જે છે અતિ અંતરિયાળ વિસ્તારોમાં શી સ્થિતિ હશે તેવા આરોગ્ય વિભાગ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે। અને જે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જે અધિકારીઓ જે છે તેઓની વખતો વખત આ પીએચસીની મુલાકાત લેવામાં આવે છે તે મુલાકાત વિશે પણ અનેક પ્રકારના સંદેહ ઉભા થઈ રહ્યા છે। જી તોફિક, જોડાવા બદલ આભાર આપનો। અધિકારીઓની યોગ્ય દેખરેખના અભાવે પ્રજા પીસાઈ રહી છે। છોટાઉદેપુરના દ્રશ્યો છે કે જ્યાં પટ્ટાવાળા ડોક્ટરના બદલે દવા આપી રહ્યા છે તો લોકોના જીવ સાથે રમત રમાઈ રહી છે। કારોબારી ચેરમેને પીએચસીની મુલાકાત લેતા ઘટસ્ફોટ થયો છે। છોટાઉદેપુરની આ ઘટના છે અંતરિયાળ વિસ્તારો અને એમાં પણ આ સ્થિતિ। સુવિધાથી સજ્જ મહેકમ હોય છે છતાં પણ આ વરવી વાસ્તવિકતા સામે આવી છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો ડોક્ટર ગેરહાજર છે ત્યારે પટ્ટાવાળો એ દવા આપી રહ્યો છે, એટલે કે દર્દીઓ પટ્ટાવાળાના ભરોસે છે। અહીંયા અધિકારીઓની યોગ્ય દેખરેખ નથી હોતી જેના કારણે અહીંયાની પ્રજા પીસાઈ રહી છે। જોકે દર્દીઓના જીવ પર પણ મોટું જોખમ છે કારણ કે તેઓ સારવાર માટે હોસ્પિટલ આવતા હોય છે, પીએચસી સેન્ટર આવતા હોય છે અને ત્યાં ડોક્ટરને બદલે પટ્ટાવાળા દવા આપે તે ખૂબ જ મોટી બેદરકારી ગણાવી શકાય, લાપરવાહી ગણાવી શકાય। તંત્ર ખાડે ગયું હોય તે પણ વાત સામે આવી રહી છે। તો છોટાઉદેપુરનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસી સેન્ટર કે જ્યાંની સ્થિતિ બદથી બદતર છે કારણ કે અહીંયા ડોક્ટરો ગેરહાજર હોય છે અને ડોક્ટરો ગેરહાજર રહેતા તેના પટ્ટાવાળાઓએ દવાઓ આપે છે જેના કારણે પ્રજા પીસાઈ રહી છે, હેરાન થઈ રહી છે। દર્દીઓ સારવાર લેવા માટે અહીંયા આવતા હોય છે પરંતુ અહીંયા સારવાર ડોક્ટર આપવાને બદલે પટ્ટાવાળાઓ આપે છે। અને આ મુદ્દે આપણી સાથે આરસીએચઓ ડોક્ટર મુકેશ પટેલ જોડાઈ ગયા છે। ડોક્ટર, છોટાઉદેપુરના ક્વાંટમાં જે ઘટના સામે આવી છે પીએચસી સેન્ટરની કે જ્યાં ડોક્ટરના બદલે પટ્ટાવાળા સારવાર આપે છે, કેટલું યોગ્ય? પહેલા તો એ બાબતે યોગ્ય તો નથી, જે બાબતની તપાસ કરી છે અને આજે સીડીએચઓ સાહેબ જે છોટાઉદેપુરના છે એમને અહેવાલ સુપરત કરવામાં આવશે અને એમના દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। જી ડોક્ટર, જોડાવા બદલ આભાર આપનો। તો છોટાઉદેપુરના ક્વાંટમાં મોટી કડાઈમાં પીએચસી સેન્ટરની વરવી વાસ્તવિકતા સામે આવી છે જ્યાં આરએચઓ પણ જોડાયા હતા જેમણે કહ્યું કે તપાસ થઈ રહી છે, તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે। તો અહીંયા ડોક્ટરના બદલે પટ્ટાવાળા સારવાર આપી રહ્યા છે। લોકોના જીવ સાથે જોખમ છે અને આ સાથે લોકોના જીવ સાથે રમત પણ રમાઈ રહી છે।
ડોક્ટરના બદલે અહીંયા પટ્ટાવાળાઓ દવા આપે છે, દ્રશ્યો પણ અમે આપને બતાવ્યા હતા। અને આ મુદ્દે કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ જોડાયા છે। પિન્ટુભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। જે પીએચસી સેન્ટરની વરવી વાસ્તવિકતા સામે આવી છે, આપે પર્દાફાશ કર્યો છે, સ્થિતિ કેવી હતી પહેલા તે જણાવશો। હા, ગામ લોકો અમને રજૂઆત કરતા હતા કે અમારા ગામમાં ડોક્ટર આવતા નથી। ત્યારે અમે વિઝિટ કરી અને વિઝિટ કરી ત્યારે જોવા મળ્યું કે જે 10નો સ્ટાફ છે એની જગ્યાએ એકે માણસ નહોતો અને પટ્ટાવાળા એટલા ખાલી ત્યાં હતા। જ્યારે દર્દીઓ, વૃદ્ધો અને બાળકો આવતા હતા ત્યારે પટ્ટાવાળા દવા આપતા હતા। એ બહુ ગંભીર બાબત કહેવાય કે જો પટ્ટાવાળો દવા આપતો હોય અને બાળક કે વૃદ્ધને એ દવાથી આડઅસર થાય કે ના કરે નારાયણ મૃત્યુ પણ પામે તો આનો જવાબદાર કોણ એ પણ જોવાનું છે। જિલ્લાના જે તે તંત્ર આનો જવાબદારી લેશે। અને બીજી વાત કે જે મોટી કડાઈ ગામે ડોક્ટર ચાર્જમાં હતા એ સડીવાસણના ડોક્ટર હતા। જ્યારે અમે સડીવાસણ પીએસસી સેન્ટર પણ ગયા ત્યાં પણ એ ડોક્ટર નહોતા। એટલે આ વસ્તુ જે પીએસસી કવાંટ તાલુકામાં ચાલી રહી છે એ બધી જગ્યાએ ડોક્ટર નહીં રહેતા એવું જોવા મળ્યું છે। જી પિન્ટુભાઈ, જોડાવા બદલ આભાર આપનો। તો કારોબારી ચેરમેને પીએચસીની મુલાકાત લેતા આ ઘટસ્ફોટ થયો હતો તેની સ્થિતિ પણ જણાવી કે અહીંયા જન આરોગ્યમાં પીએચસી સેન્ટરમાં લોકો અહીંયા સારવાર લેવા માટે પહોંચતા હોય છે, પરંતુ અહીંયા ડોક્ટર નહીં, પટ્ટાવાળાઓ એ સારવાર આપી રહ્યા છે, દવા આપી રહ્યા છે। ખૂબ જ મોટી બેદરકારી અને લાપરવાહી સામે આવી છે। છોટાઉદેપુરમાં અંતરિયાળ વિસ્તારોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે, જેના કારણે આ સામે પગલાં લેવા માટે માંગ પણ કરાઈ રહી છે। જિલ્લા આરોગ્ય તંત્ર ખાડે ગયું હોય તેવા પણ આરોપો થઈ રહ્યા છે।